દમણ પોલીસ પર લાગ્યો છે તોડ કરવાનો આરોપ। 3 પર્યટકો પાસેથી દમણ પોલીસે તોડ કર્યો હોવાનો આરોપ લાગ્યો છે। એક પીએસઆઈ સહિત 8 પોલીસ કર્મચારી સામે ગુનો નોંધાયો છે। બારડોલીથી દમણ ફરવા આવેલા 3 પર્યટકોને બંધક બનાવ્યા હોવાનો આરોપ દમણ પોલીસ હેડક્વાર્ટરમાં જ ગોંધી રાખવાનો આરોપ લાગ્યો છે। ખોટા કેસમાં ફસાવાની ધમકી આપીને 25 લાખ માંગ્યા। દમણ પોલીસે પર્યટકો સાથે 10 લાખમાં ડીલ નક્કી કરી 7 લાખ રોકડા લઈને 3 લાખ બાકી રાખી પર્યટકોને મુક્ત કર્યા। ભોગ બનેલા પર્યટકોએ દમણ પોલીસમાં ફરિયાદ नोंधावी છે। 25/8 की रात्रि में पुलिस कंट्रोल रूम से ये कड़ैया पुलिस थाने में हमें एक किडनैपिंग और रैंसम की जो कॉल है वो सूचना हमें प्राप्त हुई कि कुछ व्यक्तियों का अपहरण कर लिया गया और उनसे 10 लाख रुपए की जो है वो मांग की जा रही है। तो तुरंत ही जो हमारी पुलिस टीम है, हमारा पीसीआर व्हीकल है, वहाँ पे मौके पर पहुंचा और जो ये 3 भाई लोग थे उनको हमने सुरक्षित हम थाने में उनको लाया गया। उसके बाद उनसे पूछताछ करने पे पता चला, उनसे आइडेंटिफिकेशन करवाई गई। इसमें जो उन लोगों को दिन में क्राइम ब्रांच में लेके गया था, तो क्राइम ब्रांच के कुछ ऑफिशियल्स इन्वॉल्व है। उनके उसके बाद आइडेंटिफिकेशन के बाद में तुरंत ही हमने इसमें एफआईआर दर्ज करी। सेक्शन 140(2), 308(7), 3(5) यानी कि एक्सटॉर्शन, किडनैपिंग और कॉमन इंटेंशन के तहत ये एफआईआर दर्ज की गई और क्राइम ब्रांच के 9 ऑफिशियल्स को अरेस्ट किया गया है और आगे की कार्रवाई जारी। संवाददाता ब्रिजेश વધુ વિગતો સાથે જોડાયા છે। ब्रिजेश, આ કેસમાં શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? આજે તોડબાજ હતા પોલીસ, જે એમની ઉપર આરોપ લાગ્યો છે, કોણ હતા? પર્યટકો ક્યાંના હતા? શું વિગતો છે? જી, બારડોલીથી ઇનોવા કારમાં 3 પર્યટકો દમણ ખાતે આવ્યા હતા અને દેવકા બીચ પર તેઓ ફરી રહ્યા હતા। ત્યારબાદ તેઓ એક ફાર્મ હાઉસ શોધી રહ્યા હતા અને એ ફાર્મ હાઉસ તેઓનું નક્કી થઈ જતા તેઓએ એક વાઇન શોપમાંથી બિયર અને બ્રીઝરની બોટલ ના જે આખો જથ્થો છે એ લીધો હતો અને લઈને એ લોકો થોડુંક જ આગળ ગયા એટલે સ્કૂટર ઉપર સાદા વેશમાં આવેલા વ્યક્તિઓએ તેને રોકીને તેઓ પોલીસ છે એમ બતાવીને જણાવ્યું હતું કે તમે આવી રીતે દારૂનો જથ્થો ન લઈ જઈ શકો। જે દારૂની ખરીદી આ બારડોલીના 3 વ્યક્તિએ કરી હતી તેની તેઓ પાસે રસીદ પણ હતી, એટલે કે ઓફિશિયલી તેઓએ આ પરચેસ કરેલો દારૂ હતો અને પોતાના કન્ઝ્યુમ કરવા માટેનો લીધેલો આ દારૂ હતો। પણ છતાં પણ તેઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। કડાયા પોલીસ સ્ટેશન ખાતે તેઓને રાખવામાં આવ્યા। તેઓની એફઆઈઆર મુજબ તેઓને થોડો માર પણ મારવામાં આવ્યો અને પહેલા 25 લાખની ખંડણી તેઓ પાસે માંગવામાં આવી। આ ખંડણી શબ્દ એટલા માટે છે કે તેઓએ કોઈ ગુનો નહોતો કર્યો અને તેઓને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખીને આ 25 લાખની માંગણી કરાઈ હતી। થોડો સમય વાટાઘાટો ચાલ્યા બાદ 20 લાખ પર આવ્યું, ત્યારબાદ 15 પર અને ત્યારબાદ 10માં ડીલ ફાઇનલ થઈ। બારડોલીના એ વ્યક્તિએ તેઓના સગાવાલાને ફોન કર્યો અને પૈસાની વ્યવસ્થા કરવા કહી ત્યારે 3 વ્યક્તિઓએ આ પૈસાની વ્યવસ્થા કરી અને તેઓ દમણ ખાતે આવ્યા હતા અને તેઓને જાણકારી આપી હતી કે તેઓ પૈસા લઈને આવ્યા છે। આ તમામ જે વાતો થતી હતી તે સ્પીકર ફોન પર પોલીસ એ બારડોલીના વ્યક્તિ પાસે કરાવડાવતા હતા અને જ્યારે તેઓ દમણ ખાતે પહોંચ્યા ત્યારે એક વ્યક્તિને અન્ય ગાડીમાં ખસેડવામાં આવ્યો હતો અને એક સ્વિફ્ટ કારનો પણ ઉપયોગ કરાયો હતો અને વેહિકલ પર પણ 2 વ્હીલર પર પણ બીજા પોલીસ વાળા હતા। જ્યારે તેઓ જે જગ્યા પર પહોંચ્યા ત્યારે પોલીસે કહ્યું કે જ્યાં સુધી હું વિકીને જોઉં નહીં ત્યાં સુધી હું સીધા પૈસા આપીશ નહીં અને ત્યારબાદ તેની સામે એને મૂકવામાં આવ્યો અને ત્યારબાદ જ્યારે આ વ્યક્તિઓ આવ્યા હતા ત્યારે ભીમસી નામના એક વ્યક્તિએ જે પોલીસનો નંબર છે તેના પર ફોન કરી દીધો હતો અને જ્યારે પૈસા આપી દીધા બાદ તેઓ ત્યાંથી છૂટા પડ્યા એટલે તુરંત ત્યાં પોલીસ આવી ગઈ હતી અને તેઓને આખી હકીકત જણાવતા તુરંત જ પોલીસ એક્શન મોડમાં આવી હતી અને કડાયા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગઈ હતી। તમામને ત્યાં ભેગા કરી દેવામાં આવ્યા હતા। 8 વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવ્યા છે। એક વ્યક્તિ હજી આઈડેન્ટિફાઈ થયો નથી। આની અંદર એક પીએસઆઈ પણ મોજૂદ છે। આખા જે કાવતરું રચાયું હતું તેની અંદર 7 લાખ રૂપિયાની ખંડણી તેઓએ માંગી હતી અને 120, 140B અને એવા જે અન્ય જે કલમો છે તે અંતર્ગત તેઓ પર ગુનો નોંધાયો છે। દમણ એસપીએ ખૂબ સ્ટ્રિક્ટ એક્શન લીધા છે, પોતાની જ પોલીસ પર એફઆઈઆર કરી છે જેમાં એક પીએસઆઈ મોજૂદ છે અને દમણની અંદર આ પ્રમાણે જે પણ કોઈ પર્યટકો આવે છે તેઓ સાથે આવો ઘટનાક્રમ ન બને
તેનો એક એક્ઝામ્પલ પૂરું પાડ્યું છે અને તે જ કારણસર આ આખો જે ઘટનાક્રમ છે એ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને લોકો પણ એકદમ હચમચી ગયા હતા કે આ રીતની ખંડણી પોલીસ માંગી શકે, પરંતુ સ્ટ્રિક્ટલી પોલીસે પોતાની જ પોલીસ પર એક્શન લીધા છે. જી આભાર બ્રિજેશ વિગતો આપવા માટે.